ઇન્ડિયા વીક્સ જ્યારે 25 ઉપર હોય તો ઓપ્શન સેલર માટે માર્કેટ છે, ને ઇન્ડિયા વીક્સ જ્યારે 15 નીચે હોય તો ઓપ્શન બાયર માટે માર્કેટ છે. આવું સેન્ટેન્સ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, પણ એનો પ્રોપર મિનિંગ નથી ખબર. તો આજના દિવસમાં હું તમને ચાર્ટ્સની સાથે સમજાવું કે કઈ રીતે ઓપ્શન ગ્રીકને કારણે લોકો એવું બોલતા હોય છે કે ઓપ્શન બાયર માટે માર્કેટ છે કે ઓપ્શન સેલર માટે ઇન્ડિયા વીક્સની મદદથી. તો તમે ચાર્ટ ઉપર જોઈ શકો છો કે 11 ઉપર ઇન્ડિયા વીક્સ છે આજે સોમવારના રોજ, અને ઇન્ડિયા વીક સવારે 9.75 થી લઈને વધ્યો કેટલો 11.26 સુધી. અને સાથે સાથે તમે નિફ્ટીનો ચાર્ટ જોવો તો નિફ્ટીના ચાર્ટમાં ભાઈ કાંઈ કરતા કાંઈ ફેર નથી પડ્યો. 100 પોઈન્ટની મુવમેન્ટ હતી ખાલી ખાલી 25,150 થી 25,250 સુધીની. હવે ઇન્ડિયા વીક્સ શું સૂચવે છે તો કે કેટલા માણસો એક્ટિવ છે માર્કેટની અંદર એ સૂચવે છે. ઇન્ડિયા વીક્સ જ્યારે હાઈ હોય તેનો મતલબ એવો થાય કે વધુ લોકો માર્કેટની અંદર એક્ટિવ છે. જ્યારે વધુ લોકો માર્કેટમાં એક્ટિવ હોય ત્યારે માર્કેટ અનસર્ટેન હોય, અને અનસર્ટેન હોય એ વસ્તુ વધારે ટકી ના શકે. મતલબ કે તેજી કરવી મંદી એ માણસોને સમજાય નહીં, એટલે વધારે પડતો માણસો પૈસો માર્કેટમાંથી ખેંચી લેવાનું પસંદ કરતા હોય છે. એના કારણે ઇન્ડિયા વીક્સ વધે ફાટ કરતો. પણ એ ફાટ કરતો વધે કેમ ખબર પડે તો આ જે તમને જોયું બરોબર કે કેટલા ઉપર ઇન્ડિયા વીક્સ છે તો કે 8% વધારો થયો. તો આજના દિવસો જાજા માણસો માર્કેટમાં એક્ટિવ હતા, પણ એકચ્યુઅલી ઇન્ડિયા વીક્સ લો હે. કાં તો કે માણસોએ મોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું છે, અને લો ઉપર ઇન્ડિયા વીક્સ હોય ત્યારે બેરીસ થવાના ચાન્સ વધી જતા હોય છે. શું કરવા તો એ હું તમને લોકોને સમજાવું, અને સાથે સાથ કેનું માર્કેટ છે એ કેમ ખબર પડે ઇન્ડિયા વીક્સની મદદ લઈને, તો એ અહીંયાથી તમને સોલ્વ થઈ જશે. ઓપ્શન ચેઇનની અંદર જઈને તમે લોકો જોવો તો જે 25,250 છે એ એટ ધ મનીનો જે ઓપ્શન છે એનો ડેલ્ટા ઉપરની બાજુ કોલની ડેલ્ટા તમે જોવો તો 51 પૈસાનો છે. મતલબ કે 1 રૂપિયો નિફ્ટી વધે તો 51 પૈસા વધે, અને 1 રૂપિયો નિફ્ટી ઘટે તો 51 પૈસા ઘટે. કેમાં તો કે કોલમાં. અને બાજુમાં જોવો થીટા, મતલબ કે ટાઈમ ડીકે, પ્રીમિયમ ડીકે, જે તમે શબ્દ સાંભળ્યો. સવારના પોરમાં ખુલતાની સાથે 28 રૂપિયા નેગેટિવ. મતલબ કે ઇન્ડિયા વીક્સ જ્યારે લો ઉપર હોય ને ત્યારે એમાં પ્રીમિયમ હોતું નથી. ઇન્ડિયા વીક્સનો ડાયરેક્ટ સંબંધ છે ડેલ્ટાની સાથે, એવું તમે સમજીને ચાલો. તો ઇન્ડિયા વીક્સ લો હોય ત્યારે ડેલ્ટા હાઈ રહેવાના ચાન્સ હોય. અહીંયા 25નો ડેલ્ટા હોવો જોઈએ, 25 પૈસાનો, એની બદલે 50 પૈસાનો ડેલ્ટા છે. આને ગુણ્યા 75 કરી નાખો નિફ્ટીની લોટ સાઇઝ, એટલે તમે 1 રૂપિયો નિફ્ટી વધે એટલે કેટલી નુકસાની થાય અને ઘટે એટલે કેટલી નુકસાની થાય, આનો તમને ખ્યાલ આવી જાય. જો તમને આ નહોતી ખબર તો ફોલો કરી લો ગોવિંદ ટ્રેડર ગુજરાતીની, કારણ કે અવનવી વસ્તુ હું તમને શીખડાવતો રહીશ.